ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 70। ज्योतिषामपि तज्ज्योतिः ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते तमसः परमुच्यते। ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितं हृदि सर्वस्य विष्ठितम्। सर्वत्र विद्यमानं सत સર્વત્ર સદરૂપે ઉપલબ્ધ જ છે, પણ એ સદ છે તો શું જડ છે? નહીં. તજ્ઞેય તમઃ તર્હિ, તો એ અંધકારમય છે, જડ છે. જો સવારે પણ આ ચાલે છે. પ્રભવ સર્વભાવાનામ સતામિતિ, પણ એ સદ બ્રહ્મ જ ચેતોંશુ ન પુરુષ પ્રાણ, वो चैतन्य स्वरूप છે.
એ જ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ સર્વ પ્રાણીઓમાં અભિવ્યક્ત થાય છે. અને એટલે ભગવાન કહે છે જ્યોતિષામ અપિ તદ જ્યોતિ. આ બ્રહ્મ જે છે, જે સદબ્રહ્મ છે, જે સર્વત્ર છે, એ જ ક્ષેત્રજ્ઞ રૂપે, ચૈતન્ય રૂપે સર્વ ઉપાધિમાં ઉપલબ્ધ છે. એ જ ચૈતન્ય કેવું છે? જ્યોતિષામ અપિ તદ જ્યોતિ, આદિત્યાનામ અપિ તદ જ્ઞેયમ જ્યોતિ. બૃહદારણ્યક ઉપનિષદમાં જ્યોતિ બ્રાહ્મણ છે. જ્યોતિ બ્રાહ્મણમાં આ ચર્ચા કે એ જ બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ, તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એ જ ચૈતન્યના પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત છે. એટલું જ નહીં, જ્યોતિષામ અપી, જે જ્યોતિષામ એટલે કે જે પ્રકાશમાન આ જગતમાં જે દેખાય છે, જેટલા પણ પ્રકાશમાન પદાર્થો છે, સ્વપ્રકાશ પદાર્થ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આદિત્યાદિ, આ જેટલા પણ સ્વપ્રકાશ પદાર્થો આ જગતમાં છે, એની પણ જ્યોતિ કોણ છે? આત્મ ચૈતન્ય. આત્મ ચૈતન્ય જ્યોતિષા ઇંધાની હિ આદિત્યાદિની જ્યોતિંસી દીપ્યંતે. આત્મ જ્યોતિ, આત્મ જ્યોતિ જે છે એ આત્મ ચૈતન્ય જે છે, આત્મ ચૈતન્યની જ્યોતિષા, એની જે પ્રકાશ છે, એના પ્રકાશથી જ ઇંધાની આદિત્યાદિની ઇંધાની પ્રકાશિત થઈ રહે. આત્મ ચૈતન્યની જ્યોતિ પ્રકાશથી જ સર્વ આદિત્યાદિ જે છે એ પ્રકાશમાન થઈ રહ્યા છે. જો એટલે હું તમને કહું ને વારંવાર કે સૂર્ય છે એટલે તમે નથી જોતા, તમે જુઓ છો એટલે સૂર્ય છે. આત્મજ્યોતિ જે છે, આત્મજ્યોતિથી જ મન પ્રકાશિત થાય છે. મનોજ્યોતિ, મન જે મનોજ્યોતિ જે છે, મનમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, એ જ ઇન્દ્રિયમાં પણ પ્રતિબિંબિત થાય છે. ઇન્દ્રિય જ્યોતિ, એ 5 ઇન્દ્રિયો જે જ્ઞાનેન્દ્રિય જે છે, જે સાત્વિક પંચમહાભૂતમાંથી બની છે, નિર્મળ છે, અને એટલા માટે એ ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. એમાંની એક ઇન્દ્રિય સંપૂર્ણ શરીર પર વ્યાપ્ત છે, ત્વચા. એને કારણે આ સંપૂર્ણ શરીર પણ ચેતન દેખાય છે. અને એ જ ઇન્દ્રિય જ્યોતિ જે છે, એ જ ઇન્દ્રિય જ્યોતિથી આદિત્ય પણ પ્રકાશિત થાય છે. આ સમજો. આમ પરંપરાથી એ આદિત્ય જે છે ઇન્દ્રિય જ્યોતિથી જ પ્રકાશિત થાય. અને એટલા માટે સર્વ જ્યોતિઓનો પણ જ્યોતિ એ આત્મા છે. તમસ પરમ ઉચ્યતે. તો કે તમે કેમ કહો છો કે આ બધે જ્યોતિઓ? અહીંયા 15મા અધ્યાયમાં ભગવાન કહે છે યદાદિત્ય ગતમ તેજ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજ વિદ્ધિ મામકમ. આદિત્યમાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, વિદ્યુતમાં જે તેજ છે, એ તેજ જે છે એ મારા ચૈતન્ય સ્વરૂપ આત્માનું જ છે. ઉપનિષદમાં પણ શું કહે છે? યેન સૂર્યસ્તપતિ તસ્તેજસ ઇદ્ધઃ. જેના પ્રકાશથી જ સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે, જેના ઇંધનથી જ આ સૂર્ય તપી રહ્યો છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિઃ. કર્પૂર આરતી વખતે આ બોલવાનો મંત્ર છે. ભગવાનને આપણે કર્પૂર આરતી જયારે દર્શાવીએ છીએ તો પેલો ભગવાન શંકરનો જે શ્લોક છે ને, એમાં પહેલો શબ્દ કર્પૂર છે. એટલે પછી એને જ આપણે કર્પૂર આરતીમાં વાપરીએ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કર્પૂર સમાન ગૌર વર્ણ જેનું છે. આમ શંકર ભગવાન શ્યામ વર્ણ નથી, ગૌર વર્ણ છે. બધા એને શ્યામ વર્ણ જ બતાવે છે, પણ શ્લોકમાં શું કહે છે? કર્પૂર જેવું ગૌર વર્ણ જેવું છે. એ પેલો કર્પૂર શબ્દ છે ને, એટલે પછી કર્પૂર આરતીમાં એક ભગવાન શંકરનો આપણે શ્લોક વાપરીએ છીએ.
એને ભગવાન બધું જ ચલવી લે છે. પણ ખરેખર કર્પૂર આરતીમાં આપણે શું કરીએ કે પરમાત્મા તમે કોણ છો? તમે સ્વતસિદ્ધ સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ દેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ. તમે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છો કે જ્યાં સૂર્ય પણ પહોંચી શકતો નથી, ચંદ્ર તારા પણ પહોંચી શકતા નથી, અગ્નિ પહોંચી શકતો નથી. અરે વિદ્યુત વીજળી, મેઘમાં વાદળોમાં જે વીજળી થાય છે એ વીજળી પણ ત્યાં પહોંચી શકતી નથી. તો પછી આ મારા હાથમાં જે કર્પૂર આરતીનો જે અગ્નિ છે, કુતોયમ અગ્નિ, તો આ અગ્નિ તો તમને કેવી રીતે પ્રકાશિત કરે? કેમ? તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. આપના ચૈતન્યથી, એ જ પરમાત્માના ચૈતન્યથી સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. અને એટલા માટે જયારે કર્પૂર આરતી કરીએ ને ત્યારે આ મંત્ર બોલવાનો છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ તમેવ ભાંતમ. એમના પ્રકાશિત થવાને કારણે આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એમના જ પ્રકાશથી આ બધું પ્રકાશિત થઈ જ રહ્યું છે. આમ સર્વ જ્યોતિઓ જે સ્વપ્રકાશ પદાર્થો છે, જે જ્યોતિમાન પ્રકાશમાન પદાર્થો છે, એને પણ પ્રકાશિત કરનાર આ આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે. જડ નથી આત્મા. જ્ઞેય બ્રહ્મ જડ નથી, જ્ઞેય બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. અને એ ચૈતન્ય કેવું? આત્મ ચૈતન્ય જ્યોતિ, તમારાથી ભિન્ન નથી. એ ક્ષેત્રજ્ઞ બ્રહ્મ જે છે એ જ્ઞેય બ્રહ્મ જ ક્ષેત્રજ્ઞ છે, જે સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે. શંકરાચાર્ય કહે છે ઇત્યાદિ શ્રુતિભ્યઃ સ્મૃતેઃ ચ ઇહ આદિત્યાદિ ગતમ તેજઃ. અહીંયા પણ ભગવાન આ જ ચર્ચા કરે છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જેમની જ્યોતિથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. તમસ પરમ ઉચ્યતે, તમસ અજ્ઞાનાત પરમ અસ્પૃષ્ટમ ઉચ્યતે. એટલું જ નહીં, જેને આપણે અંધકાર કહીએ છીએ, અજ્ઞાન કહીએ છીએ, એનાથી પણ પર, એનાથી પણ અસ્પૃષ્ટ. અજ્ઞાન કોઈ પણ પ્રકારે આ આત્મ ચૈતન્યને કોઈ પણ પ્રકારે સ્પર્શ કરી શકે એમ છે જ. અંધકારને પણ પ્રકાશિત કરનાર પ્રકાશ તમે છો. જો આ સમજો, ખરેખર મહત્વની વસ્તુ એ છે કે તમારી ઇન્દ્રિય જ્યોતિ જે છે એ પ્રકાશને જ પ્રકાશિત નથી કરતી. આ ઓરડામાં અંધકાર હોય તો અંધકાર પણ તમે કઈ જ્યોતિમાં જુઓ છો? ઇન્દ્રિય જ્યોતિથી તમે અંધકારને જુઓ છો. જો વિચાર, તમસ પરમ છે, અંધકારથી પણ એ પર છે. અંધકારના પણ પ્રકાશક ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. તમારી ઇન્દ્રિય જ્યોતિનું સામર્થ્ય છે કે જે અંધકારને પણ પ્રકાશિત કરે છે. જો વિચાર, ક્યારેક અંધારામાં ઉભા રહીને વિચારી જોજો કે અંધકાર તમને દેખાય છે. વિચારી જો, ભલે બીજી બધી વસ્તુ અંધકારમાં દેખાતી નથી આપણને, પણ એ અંધકાર છે એ તો તમે જુઓ છો ને. તો અંધકારને પણ જે વિષય બનાવનાર પ્રકાશ છે, પ્રકાશને પણ પ્રકાશિત કરનાર છે, અંધકારને પણ પ્રકાશિત કરનાર, અંધકારથી પણ પર, અજ્ઞાનથી પણ પર, એ આત્મ ચૈતન્ય સ્વરૂપ જ્ઞેય બ્રહ્મ. જ્ઞાનમ જ્ઞેયમ ચ તજ્ઞેયમ. તો આ જે જ્ઞેય બ્રહ્મ જે છે એ જ્ઞેય બ્રહ્મ કેવું છે? જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ. કે તમે આજે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત કરો છો. જ્ઞાનાદેહે દુસ્સંપાદન બુદ્ધ્યા પ્રાપ્ત અવસાદસ્ય ઉત્તંભનાર્થમ આહ. પ્રાપ્ત અવસાદસ્ય, જેના મનમાં કોઈ પ્રકારે અવસાદ એટલે કે ખિન્નતા આપણે કહીએ ગુજરાતી,
એના મનમાં એવો જો પ્રકારની ખિન્નતા આવે કે આ જ્ઞેય બ્રહ્મને તો હું કેમ જાણી શકીશ? કેમ? અમાનિત્વાદી જે જ્ઞાન જે દર્શાવવામાં આવે, જ્ઞાનાદેહે દુસ્સંપાદન બુદ્ધ્યા, આ બધા ગુણોનું સંપાદન કરવું, આ ગુણાધાન કરવું જ આપણે અઘરું લાગે. જો વિચાર, અને એને કારણે આપણી બુદ્ધિમાં શું આવે? આ ભાઈ આપણું કામ નથી, અઘરું છે. તો એવી બુદ્ધિને શું કરવાનું? ઉત્તમ બનાર્થમ, ઉત્સાહિત પ્રોત્સાહિત કરવા માટે ભગવાન કહે છે કે એ આ જે બ્રહ્મ જે છે, જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ, જ્ઞાનમ અમાનિત્વાદી જ્ઞેયમ જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ ઇત્યાદિના ઉક્તમ જ્ઞાન ગમ્યમ જ્ઞેયમેવ જ્ઞાતમ સદ્જ્ઞાન ફલમિતિ જ્ઞાન ગમ્યમ ઉચ્યતે. ભગવાન કહે છે આ બધું બ્રહ્મ જ છે. જ્ઞાન જેને કહીએ છીએ એ પણ બ્રહ્મ જ છે, જ્ઞેય જેને કહીએ છીએ એ પણ બ્રહ્મ જ છે, અને જેને જ્ઞાન દ્વારા જેને જાણી શકાય છે, જ્ઞાન ગમ્ય જે છે એ પણ જ્ઞેય બ્રહ્મ જ છે. જો સમજો, આ બધી વસ્તુ જે છે એક જ છે. દ્રષ્ટા પણ બ્રહ્મ જ છે, દ્રશ્ય પણ બ્રહ્મ જ છે, દર્શન ક્રિયા પણ બ્રહ્મ જ છે. કોઈ જો એટલે હું વારંવાર કોઈ વિશેષ અવસ્થા બ્રહ્મ નથી. આ બધી જ વસ્તુ શું છે? ઇતિ જ્ઞાયમાનમ તુ જ્ઞેયમ. આ પ્રકારથી જ્ઞાન દ્વારા એને જાણી શકાય છે. નથી જાણી શકાતું એવું નથી, અઘરું પણ નથી. જો આ સમજો, બ્રહ્મ જ્ઞાન તો સરળ છે. આ સમજો, બ્રહ્મ જ્ઞાન નહીં, કોઈ પણ જ્ઞાન સરળ છે. તમે મને સાંભળી રહ્યા છો, એમાં કયો પ્રયત્ન છે? કોઈ પ્રયત્ન નથી. તમે મને જોઈ રહ્યા છો, એમાં કયો પ્રયત્ન? કોઈ પ્રયત્ન નથી. જ્ઞાન વસ્તુ તંત્ર છે. પ્રમાણ પ્રવૃત્તિ થાય એટલે જ્ઞાન થવાનું જ છે. પ્રમાણ પ્રવૃત્તિ હોય એટલે જ્ઞાન થાય જ. જ્ઞાન સહજ છે. જો આ સમજો બરાબર. એટલે સ્વામીજી દ્રષ્ટાંત આપતા કે તમે કોઈ પણ ખુલ્લી ગટર પાસેથી પસાર થાવ અને એની જે દુર્ગંધ જે છે એ દુર્ગંધ માટે તમે કયો પ્રયત્ન કર્યો? ગટરના પાણીની જે દુર્ગંધ જે છે એ દુર્ગંધ તમારા કોઈ પણ પ્રયાસ વિના પણ એ દુર્ગંધનું જ્ઞાન તમને થાય જ છે. વિચારી, જ્ઞાનમાં કોઈ પ્રયત્ન નથી. જ્ઞાન વસ્તુતંત્ર છે. માત્ર પ્રમાણ પ્રવૃત્તિ કરવાની છે. અને પ્રમાણ પ્રવૃત્તિ પણ શું છે? તમે ગટર નજીક ગયા એટલે ગંધ આવી જ જવાની. સહજ છે. આ સમજો. જે અઘરું જે છે કયો છે? અમાનિત્વાદી જ્ઞાનાદેહ દુસ્સંપાદન બુદ્ધ્યા. કાલે મેં કીધું કે આ વ્યક્તિત્વનું નિર્માણ જ નથી થતું. આપણું સંપૂર્ણ જીવન આ વ્યક્તિત્વના નિર્માણમાં બ્રહ્મ જ્ઞાનને અનુકૂળ વ્યક્તિ બનાવવામાં જ આપણું જીવન પસાર થઈ જાય. સમજો, પ્રમાણ પ્રવૃત્તિ હોય એટલે જ્ઞાન થવાનું જ છે. એક. બીજું, તમે ઘડાના દર્શન કરો છો તો માટીના દર્શન વગર ઘડાના દર્શન થાય જ નહીં. જળના દર્શન વગર તરંગના દર્શન થાય જ નહીં. તો આ જગતનું દર્શન તમે કરી રહ્યા છો તો જગતનું જે દર્શન છે, તો જગતનું જે સદઉપાદાન જે છે, જે સ્વતઃસિદ્ધ ચૈતન્ય જે છે, એના જ્ઞાન વિના તમને જ્ઞાન થાય જ કેવી રીતે? ના, હું ઘડો જોઉં છું પણ મને માટી દેખાતી નથી. જો આને જ વિરોધાભાસ કહે. આપણી અંદર જ વિરોધાભાસ કે જગતનો અનુભવ કરીએ છીએ, આ જગત જોઈ રહ્યા છે, પેલું બ્રહ્મ દેખાતું નથી. સૂક્ષ્મતા તદ વિજ્ઞેયમ. કેમ નથી દેખાતું? સૂક્ષ્મત્વાદ મયા તતમિદમ અવ્યક્ત મૂર્તિના મયા તતમિદમ જગત અવ્યક્ત મૂર્તિના. ભગવાન કહે છે હું તો આ સર્વવ્યાપી પરમાત્મા સ્વરૂપ.
એક વિશેષ આકાર શ્રી કૃષ્ણ કે શ્રી રામ માત્ર હું નથી, સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. પણ એ કેવું છે? અવ્યક્ત મૂર્તિના ઇન્દ્રિયોથી એને ગ્રહણ કરી શકાય એમ નથી, મનથી પણ ગ્રહણ કરી શકાય એમ નથી, વાણીથી પણ નહીં, માત્ર પ્રમાણ પ્રવૃત્તિથી જ્ઞાન છે. બ્રહ્મસૂત્રમાં એટલે ત્રીજું સૂત્ર શું છે? શાસ્ત્ર યોનિત્વાત. શાસ્ત્ર પ્રમાણની પ્રવૃત્તિ વિના બ્રહ્મ જ્ઞાનની સંભાવના જ નથી. કોઈ પણ જ્ઞાન હોય એ જ્ઞાન પ્રમાણ પ્રવૃત્તિથી જ થાય. જો એટલે હું તમને કહું છું, તમારે જે સંપ્રદાયમાં જવું હોય ને જે સંપ્રદાયમાં માનવું હોય માનો, એમાં કશો વાંધો નથી. પ્રશ્ન આટલો જ છે કે જો પ્રમાણ પ્રવૃત્તિ જ નથી તો જ્ઞાન થાય જ કેવી રીતે? કાલે આપણે જોયું કે પ્રકૃત જન છે એની પાસે તો જ્ઞાનના સાધનો છે જ નહીં, એટલે એને તો જ્ઞાન થવાની કોઈ સંભાવના જ નથી. જેની પાસે જ્ઞાનના સાધનો ઉપલબ્ધ થઈ જગ્યા છે, પણ એને પણ જો પોતાના વ્યક્તિત્વનું નિર્માણ નહીં કરે તો એને જ્ઞાન થવાનું જ નથી. સ્વામીજી એકવાર કર્મયોગ પર પ્રવચન કરી રહ્યા. કર્મયોગ એટલે બે જ વસ્તુ, જ્યાં સમજો, કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ અને કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. એટલે સ્વામીજી કીધું કે આપણા જીવનમાં આ ભાવના, કર્મયોગ એક ભાવના છે. કર્મયોગ કરવાનું નથી. જાઓ વિચાર, કર્મ તમારે કરવાના છે, પણ તમારે કર્મ પાછળની જે ભાવના છે એને કર્મયોગ કહેવામાં. એટલે સ્વામીજી કહેતા કર્મયોગ ઇઝ એન એટીટ્યુડ. એ તમારી ભાવના છે. જો આ સમજો, અને ભાવના પણ કઈ છે? કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ છે. તો આ ભાવના આપણે કેળવીએ, આ ભાવનાને અનુરૂપ આપણું જીવન બને. એટલે પ્રવચન પછી કોઈક યુવાન સ્વામીજી પાસે ગયો અને એને સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમે જે આ વાત કરી કે આ કર્મયોગ, આ તમે જે કર્મયોગ કહો છો, પણ એ કર્મયોગ એટલે શું? કેટલો વખત કર્મયોગ કરવાનો? સામાન્ય રીતે આપણે એવું કહીએ, નવરાત્રી છે, 9 દિવસના ઉપવાસ કરવાના છે, ચતુર્માસના ઉપવાસ છે. એટલે પેલાને એમ કે કઈક અવધિ હશે, કાલની અવધિ હશે, એટલે પૂછી લીધું, સમજો કર્મયોગ ક્યાં સુધી કરવાનો? સ્વામીજી કે કર્મયોગ ઇઝ અ લાઈફ ટાઈમ જોબ. એક દિવસ 2 દિવસની વાત નથી, એ તમારું જીવન છે. લાઈફ ટાઈમ જોબ એટલે તમારું જીવન છે. ઈશ્વર અર્પણ બુદ્ધિ એ તમારું જીવન બનવું જોઈએ. કર્મફળ દાતા પરમાત્મા છે, તો પ્રસાદ બુદ્ધિ તમારું જીવન બનવું જોઈએ. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. માનસિક રીતે જો મુક્ત થવું હોય ને તો એક જ ઉપાય છે, કર્મયોગ. કર્મયોગ જ તમને આંતરિક રીતે હળવા બનાવી દે, આંતરિક રીતે તમને મુક્ત કરે. જ્યારે ત્યારે પણ મનમાં સંઘર્ષ આવે, સમજી લેવાનો ક્યાંક પેલી પ્રસાદ બુદ્ધિ ઓછી છે અથવા ઈશ્વર અર્પણ બુદ્ધિ ઓછી છે. આગળ એટલે ભગવાન કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હું જે એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છું એને શરણે તું જા. આપણે બીજા બધા ઘણા બધાનું શરણ લઈને ફરીએ. બ્રહ્મ જ્ઞાન અઘરું નથી, કોઈ પણ જ્ઞાન અઘરું નથી, માત્ર આપણી તૈયારી કેવી. અને એટલે કે છે કે આ જે પરમાત્માનું જે સ્વરૂપ છે એ કેવું છે? જ્ઞાન ગમ્યમ. જ્ઞાનથી જ ઉપલબ્ધ થાય એમ છે, બીજી કોઈ રીતે પણ એ ઉપલબ્ધ થઈ શકે એમ છે જ નહીં. તદેતત્રયમપી હૃદિ બુદ્ધો. જો સમજો, જ્ઞાન જ્ઞેય અને જ્ઞાન ગમ્ય, આ ત્રણેય વસ્તુ પણ ક્યાં છે? હૃદિ બુદ્ધો સર્વસ્ય પ્રાણી જાતસ્ય વિતિષ્ઠમ વિષ્ઠિતમ વિશેષેણ સ્થિતમ. તમારા હૃદયમાં જે ઉપલબ્ધ જ થઈ રહ્યું છે,
સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમની. બહાર જવાનું જ નથી. તમારા જ હૃદયમાં જ્ઞાન રૂપે, જ્ઞેય રૂપે, જ્ઞાન ગમ્ય રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. તમારી જ બુદ્ધિમાં એ ચૈતન્ય સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. તત્ર એવ હિ ત્રયમ વિભાવ્યતે. આ ત્રણે ત્રણ એ ત્યાં બુદ્ધિમાં જ પ્રકાશિત થાય છે. વિતિષ્ઠતિ એટલે કે વિશેષેણ તિષ્ઠતિ. કેમ? વિભાવ્યતે. તમારી જ બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે. જો એટલે ઉપદેશારમાં શું કહ્યું? આ જ સચ્ચિત જે પરમાત્મા છે, સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત, એ પરિપૂર્ણ સત્સ્વરૂપ જે ચૈતન્ય આત્મા જે છે એ તમારા હૃદયમાં શું છે? સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વ પ્રાણીઓના હૃદયમાં એ જ પરમાત્મા નિવાસ કરે, અભિવ્યક્ત થાય. પણ આપણા મગજમાં એવું નાખી દીધું છે કે વિશેષ અવસ્થા, વિશેષ કાળ, વિશેષ દેશ તો જ બ્રહ્મ જ્ઞાન કહેવાય. પ્રત્યેક વૃત્તિમાં એ પરમાત્મા સચ્ચિત બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યું છે. હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. પ્રત્યેક વૃત્તિ કોને અભિવ્યક્ત કરે? એ જ પરમાત્માને અભિવ્યક્ત કરે. વૃત્તિનું અધિષ્ઠાન પણ એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. વૃત્તિનો પ્રકાશ પણ એ જ ચૈતન્ય. સાક્ષી અને અધિષ્ઠાનનું ઐક્ય છે એ જ બ્રહ્મ જ્ઞાન. પ્રકાશક પણ પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. અધિષ્ઠાન પણ એ જ સચ્ચિત સ્વરૂપ પરમાત્મા. અને એટલે ભગવાન કહે છે આ ત્રણે ત્રણ જે છે એ તમારી બુદ્ધિમાં જ ઉપલબ્ધ થઈ જ રહ્યા છે. આમ આ જ્ઞેય બ્રહ્મ વિશે ભગવાને આ શ્લોક કયા? જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, ત્યાંથી આરંભ કરે ભગવાને. જો વિચાર, જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યદ્ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. આમ ત્યાંથી આરંભ કરીને જો વિચાર, શ્લોક નંબર 12, 12મા શ્લોકથી ભગવાને આરંભ કર્યો અને 17 શ્લોક સુધી, 12, 13, 14, 15, 16, 17, 6 શ્લોકોમાં ભગવાને આ જ્ઞેય બ્રહ્મનું વર્ણન કર્યું. આ બ્રહ્મ છે. જ્ઞાન પણ બ્રહ્મ છે, જ્ઞેય પણ બ્રહ્મ છે, જ્ઞાન ગમ્ય છે એ પણ બ્રહ્મ જ છે. દ્રષ્ટા પણ બ્રહ્મ છે, દર્શન પણ બ્રહ્મ છે, દૃશ્ય પણ બ્રહ્મ છે. સર્વનું ઉપાદાન છે. જો આ વિચાર, એટલે બ્રહ્મ સર્વત્ર ઉપલબ્ધ જ થઈ રહ્યું છે. આમ ભગવાને જ્ઞેય બ્રહ્મની ચર્ચા કરીને હવે આ ચર્ચાનો ઉપસંહાર કરે છે. યથોક્તાર્થ ઉપસંહારાર્થ અયમ શ્લોક આરભ્યતે. ભગવાન આ જે જ્ઞેય બ્રહ્મ જે છે, જે મારા હૃદયમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે, એને જાણવા માટે શું કરવું? જાસમંત इति श्लोक 18मो श्लोक. इति क्षेत्रं तथा ज्ञानम्, इति क्षेत्रं तथा ज्ञानम्, ज्ञेयं चोक्तं समासतः, ज्ञेयं चोक्तं समासतः, मद्भक्त एतद्विज्ञाय, मद्भक्त एतद्विज्ञाय, मद्भावायोपपद्यते, मद्भावायोपपद्यते. इति क्षेत्रं तथा ज्ञानम ज्ञेयं चोक्तं समासतः. ભગવાન કહે છે ક્ષેત્ર શું છે એ પણ મેં તમને સમજાવ્યું, જ્ઞાન શું છે એ પણ તમને સમજાવ્યું, જ્ઞેય બ્રહ્મ શું છે એ પણ મેં તમને જણાવ્યું. ઉક્તમ. માત્ર ક્ષેત્ર એટલે આ શરીર ક્ષેત્ર નથી. આપણે જો ઇન્દ્રિયાણી ચ દશૈખમ ચ પંચચેન્દ્રિય ગોચરાહ, આ બધું પણ ક્ષેત્ર જ છે. જો જ્ઞાન શું છે એ પણ ભગવાને દર્શાવ્યું, જ્ઞેય શું છે એ પણ ભગવાને દર્શાવ્યું. એવમ ક્ષેત્ર ભૂ મહાભૂતાદિ ધૃતિયંતમ તથા.
महाभूतानि अहंकार है। પાંચ મહાભૂતના વિષયો અહંકાર, પાંચ ઇન્દ્રિયોના વિષયો, 10 ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ધ્રુતિ પર્યંત શંકરાચાર્ય કહે છે મહાભૂત થી આરંભ કરીને ધ્રુતિ પર્યંત આ બધા ક્ષેત્ર છે એમ ભગવાન આપણે દર્શાવ્યું. અમાનિત્વાદિ જ્ઞાન ભગવાને આપણે દર્શાવ્યા. કેમ? તત્વ જ્ઞાનાર્થ દર્શન પર્યંતમ. અમાનિત્વ આદિ એટલે આરંભ. અમાનિત્વથી આરંભ કરીને તત્વ જ્ઞાનાર્થ દર્શન પર્યંતમ આ 20 મૂલ્યો ભગવાને જ્ઞાન એત જ્ઞાનમિતિ પ્રોક્તમ. આ જ્ઞાન પણ ભગવાને આપણે દર્શાવ્યું. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ ઇત્યાદિ તમસઃ પરમુચ્યતે 17માં 12મા શ્લોકથી આરંભ કરીને આ 17મા શ્લોક પર્યંત ભગવાને આપણને આ જ્ઞેય પણ સમજાવ્યું. અને એટલે ભગવાન સ્વયં જ કહે છે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ સમાસતઃ. અર્જુન, આ બધું મેં તને સંક્ષેપમાં જણાવી દીધું. જ્ઞાન શું છે, જ્ઞેય શું છે, ક્ષેત્ર શું છે. મદ્ભક્ત એતદ વિજ્ઞાય. પણ આને જાણવું હોય તો શું કરવું પડે? એતાવાન સર્વો હિ વેદાર્થ ગીતાર્થ ઉપસંહૃત્ય ઉક્ત. શંકરાચાર્ય કહે છે આ સંપૂર્ણ વેદનો અર્થ છે, આ સંપૂર્ણ ગીતાનો અર્થ છે. ક્ષેત્ર શું છે, જ્ઞાન શું છે અને જ્ઞેય બ્રહ્મ શું છે. શંકરાચાર્ય કહે છે સમાસતઃ એટલા માટે કહે છે કે સંક્ષેપમાં સંપૂર્ણ વેદનો જે અર્થ છે, સંપૂર્ણ ગીતાનો જે અર્થ છે એ ભગવાને આપણને 18 શ્લોકમાં સંક્ષેપમાં જણાવી દીધું. અસ્મિન સમ્યક દર્શને કહ વિક્રિયતે ઇતિ ઉચ્યતે. પણ આ બ્રહ્મ જ્ઞાન માટે કોણ અધિકારી છે? મદ્ભક્ત મયી ઈશ્વરે સર્વજ્ઞે પરમ ગુરુ વાસુદેવ સર્વ સમર્પિત સર્વાત્મ ભાવ યત પશ્યતિ. આગળ કઈ ગયા મૂલ્યમાં મયી ચાનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. આવો અવ્યભિચારિણી ભક્તિથી યુક્ત જે મારો ભક્ત છે જો આ સમજ. પણ એ ભક્તની દ્રષ્ટિ શું છે? તો કે ભક્તના 2 લક્ષણો છે. ભગવાન અહીંયા શંકરાચાર્યજી અહીંયા એ ભગવાનના ભક્તના 2 લક્ષણો દર્શાવે. જો આપણે પણ એ જ જોવાનું છે કે આપણામાં આ લક્ષણો છે કે નહીં. જો આ લક્ષણો આપણામાં છે તો બ્રહ્મ જ્ઞાન આપણને અવશ્ય થાય, કારણ કે બ્રહ્મ જ્ઞાન માટે આપણે અધિકાર. પહેલું લક્ષણ કયું છે? મયી ઈશ્વરે. મયી એટલે મદભક્ત એટલે મયી જાસન ઈશ્વરે. અને ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ પરમ ગુરુ. પરમ ગુરુ, પ્રથમ ગુરુ પરમાત્મા જ છે. અહીંયા જ ભગવાન 4થા અધ્યાયમાં કહી ગયા ઇમમ વિવસ્વતમ યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. અર્જુન, સૃષ્ટિના આરંભમાં વિવસ્વાન આદિત્યને આ જ્ઞાનનો ઉપદેશ મેં કર્યો હતો. પ્રથમ ગુરુ પરમાત્મા છે. જાસમ સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. મુંડક ઉપનિષદમાં બ્રહ્માજીથી આરંભ છે. અને એટલે કે છે આ મયી એટલે કોણ? મારા માં એટલે કોણ? ઈશ્વર. માં કોણ છે? ઈશ્વર સર્વજ્ઞ, જે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે કે જેને આપણી જેમ પ્રમાણ પ્રવૃત્તિ દ્વારા એક એક વિષયને જાણવું પડતું નથી. સર્વજ્ઞ ઈશ્વરમાં પણ ઈશ્વર કોણ છે? પરમ ગુરુ, પ્રથમ ગુરુ છે. જો આવી ચર્ચા. અને એ કોણ છે? વાસુદેવે. જ્યાં સમજો વાસુદેવ શબ્દનો અર્થ સમજવાનો. વસતિ સર્વાન અસ્મિન ઇતિ વાસુ. વાસુ જેમાં સર્વનો નિવાસ છે. દ્યોતનાત્મકત્વાત દેવ, જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.
સર્વનો જેમાં વાસ છે, એટલે કે સર્વને જે સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, અને જે સ્વયં જ્યોતિ સ્વરૂપ વાસુદેવ, એવા વાસુદેવમાં જાઓ, વાસુદેવમાં સમર્પિત સર્વાત્મ ભાવ, સર્વાત્મ ભાવ, સર્વ પ્રકાર, સર્વાત્મ ભાવ એટલે કે સર્વ પ્રકારે આપણે એ પરમાત્માને સમર્પિત છે. એટલું જ નહીં, આ એક થયું લક્ષણ. બરાબર, સંપૂર્ણપણે ભગવાનને જ સમર્પિત છે. એટલું જ નહીં, યત પશ્યતિ શૃણોતિ સ્પૃશતિ વા સર્વમેવ ભગવાન વાસુદેવ ઇતિ. આ જગતમાં જે કંઈ પણ હું સાંભળું છું, જોઉં છું, સ્પર્શ કરું છું, વાસુદેવ ઇતિ, સર્વમ એવ વાસુદેવ, એની દ્રષ્ટિ જે સંપૂર્ણપણે સમર્પિત પરમાત્માને છે, અને જેની આ દ્રષ્ટિ છે કે આ જગતમાં હું જે કંઈ જોઉં છું, સાંભળું છું, સ્પર્શ કરું છું, સર્વ પરમાત્મા માત્ર છે. સર્વમ એવ ભગવાન વાસુદેવ ઇતિ એવમ અહંગ્રહાવિષ્ટ બુદ્ધિ મદ્ભક્ત. આ જે અહમ ભાવથી આવિષ્ટ છે પરમાત્મામાં, જેને અહમ બુદ્ધિ કરી દીધી છે, જજાસંધ, એવો જે મારો ભક્ત છે. જો એટલે કે દ્રષ્ટિ છે, સવારે પણ આ વેદાંત દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આપણે અપનાવવાની છે. પશ્યતિ જાઓ, યસ પશ્યતિ યત શૃણોતિ સર્વમેવ ભગવાન વાસુદેવ ઇતિ એવમ ગ્રહ આવિષ્ટ બુદ્ધિ. આ પ્રકારે આવિષ્ટ બુદ્ધિ એટલે કે દ્રઢ નિશ્ચય જેનો છે, જો વિચાર, ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ઈશાવાસ્ય ઇદગમ સર્વમ. અનેક અર્થોમાં, અનેક શ્લોકોમાં આગળ ભગવાન કહી જ ગયા, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. સર્વત્ર જે પરમાત્માના દર્શન કરે છે, સર્વના જે પરમાત્મામાં દર્શન કરે છે, સર્વમાં જે પરમાત્માના દર્શન. તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. અર્જુન, હું એના માટે ક્યારેય અદૃશ્ય થતો નથી, એ મારા માટે ક્યારેય અદૃશ્ય થતો નથી. જ્ઞાની તું આત્મૈવ મે. મદભક્ત એટલે જ્ઞાની ભક્ત છે. ભલે જ્ઞાની ભક્ત છે, છતાં પણ એ સર્વભાવથી ઈશ્વરને સમર્પિત છે. સમજો બરાબર? જ્ઞાની ભક્ત પણ શું છે? સમર્પિત સર્વાત્મ ભાવ. સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ. મદ્ભક્ત એતદ વિજ્ઞાય યથોક્તમ સમ્યક દર્શનમ વિજ્ઞાય. મારો ભક્ત જે અધિકારી છે, બે વસ્તુ જોઈ ને, એક સમર્પિત ભાવ છે અને બીજું સર્વત્ર ઈશ્વર દર્શન કરે. મારો ભક્ત એતદ, આ જાણીને, એતદ વિજ્ઞાય એટલે કે યથોક્તમ સમ્યક દર્શનમ વિજ્ઞાય. જ્ઞાનમ પણ બ્રહ્મ જ્ઞેયમ જ્ઞાનમ જ્ઞાનગમ્યમ. અંદર આપણે જોઈએ સાબાહ્ય અભ્યંતર હ્યજ, અંદર બાર મધ્યમાં શરીર, બધી જ વસ્તુ બ્રહ્મ માત્ર જ છે. સર્વત્ર જે બ્રહ્મ બુદ્ધિ કરે છે. આમ ભગવાન કહે છે, આવો મારો ભક્ત આ પ્રકારથી જાણીને વિજ્ઞાય મદ્ભાવાય ઉપપદ્યતે મમ ભાવ મદ્ભાવ પરમાત્મા ભાવ તસ્મૈ મદ્ભાવાય ઉપપદ્યતે મોક્ષમ ગચ્છતિ. ભગવાન કહે છે, આ પ્રકારથી મારો ભક્ત જે છે, આવો મારો ભક્ત અધિકારી છે, જે મને જાણીને મારા જ પરમાત્મા ભાવને એ પ્રાપ્ત કરે છે, એટલે કે મોક્ષની એને પ્રાપ્તિ કરે.
ક્યાંય પણ ભગવાન આ જ્ઞાનથી દૂર જતા જ નથી, આ સમજજો. 7મા અધ્યાયમાં ભગવાન આરંભ ત્યાંથી જ કર્યો. યજ્ઞાત્વા ભૂયઃ અન્યઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જ્ઞાનથી જ મોક્ષ છે. અને જ્ઞાન એટલે કે ઈશ્વર અને જીવનું ઐક્ય. તમે ઈશ્વરથી ભિન્ન છો જ નહીં. અહમ ઇદમ સર્વમ વાસુદેવ ઇતિ. અહમ ઇદમ સર્વમ વાસુદેવ. હું આ જે પણ કઈ છે સર્વ વાસુદેવ માત્ર છે. વાસુદેવથી અન્ય કઈ છે જ નહીં. મત્તઃ પરતરં નાન્યત્ કિંચિદસ્તિ ધનંજય. જેની આ દ્રષ્ટિ છે કે આ જગતમાં હું કે ઇદમ, આ જગત અહમ ઇદમ સર્વમ, જેને હું કહીએ છીએ, જેને ઇદમ જગત કહીએ છીએ, એ સર્વ વાસુદેવ માત્ર છે. અને આ પ્રકારથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, ભગવાન કહે છે મદ્ભાવાય ઉપપદ્યતે. ઉપપદ્યતે સમર્થ બને છે. એને જ આ પરમાત્મા ભાવ પ્રાપ્ત થવા એ સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આમ કોણ અધિકારી છે? જેની પાસે અમાનિત્વાદી ગુણો છે, જે મદભક્ત પરમાત્માનો સંપૂર્ણપણે સમર્પિત ભાવથી જે પરમાત્માને ભજે છે, મદભક્ત. સર્વદા મદેક શરણ સન્નાત્મ જ્ઞાન સાધન અન્ય પરમ પુરુષાર્થ લિપ્સુ અનુવર્તતે. આમ સર્વ પ્રકારથી એક પરમાત્માને જ શરણે જે છે, અને એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે સર્વ પ્રકારથી એ શું કરે? પ્રયત્ન કરી રહ્યો છે. અને વિષય ભોગમાં તુચ્છ ભાવ છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઈશ્વરથી અન્ય સર્વ જે નામ રૂપ આપણે જેને કહીએ છીએ, એ સર્વ નામ રૂપ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય છે. આ જગતના જેટલા ભોગ છે એ ભોગ પ્રત્યે પણ આપણા મનમાં વૈરાગ્ય છે. તો જ પછી શું છે? મદભાવાય ઉપપદ્યતે. એ જ આ મારા પરમાત્મા ભાવને પ્રાપ્ત કરવા માટે અધિકારી ઉપપદ્યતે સમર્થ બને છે. એટલે કે એને જ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ ભગવાને આ 18 શ્લોકોમાં દર્શાવી દીધું. આ સમજો બરાબર કે એક સાધકનું જીવન કેવું હોવું જોઈએ, જ્ઞેય બ્રહ્મ કોને કહેવામાં આવે છે, અને આ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું છે એને પરમાત્મા ભાવની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પરમાત્મા ભાવની પ્રાપ્તિ કરવા માટે એ સમર્થ છે, અધિકારી છે. જો આગળ મેં કીધું અનેક શ્લોકોમાં ભગવાન અધિકારીત્વ દર્શાવે. મદ્ભક્ત એતદ વિજ્ઞાય મદ્ભાવાય ઉપપદ્યતે. ભક્તિનો કોઈ વિકલ્પ નથી. આ સમજો, રોજ મંદિરે જવાનું એટલે જવાનું જ છે, રોજ પૂજા કરવાની એટલે કરવાની જ છે, રોજ જપ કરવાનો એટલે કરવા, કોઈ વિકલ્પ જ નથી. આ કરીશું તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધિ હશે તો જ પછી એ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થશે, મોક્ષની પ્રાપ્તિ. આ ભગવાન અહીંયા આ મોક્ષ પ્રાપ્તિ માટેની બધી જ વાત કરી દીધી સંક્ષેપ, જે સંપૂર્ણ વેદનો અર્થ છે, સંપૂર્ણ ગીતાનો અર્થ છે. હવે ભગવાન એક નવો વિષય આરંભ કરે છે. એટલે શંકરાચાર્યજી નવા વિષયની સંગતિ અહીંયા આપણને આપે છે. તત્ર સપ્તમે ઈશ્વરસ્ય દ્વે પ્રકૃતિ ઉપન્યસ્ય પરા અપરે પરા અપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે. જો વિચાર આગળ ભગવાન કહી ગયા કે અર્જુન આ પંચ મહાભૂત જેને કહીએ છે, મન બુદ્ધિ જેને કહીએ, અહંકાર જેને કહીએ, અષ્ટધા મે પ્રકૃતિ.
આ મારી અષ્ટધા પ્રકૃતિ છે અર્જુન. ભૂમિરાપો નલોગા ખમ વાયુ ખમ મનો બુદ્ધિ અહંકાર ચ ભિન્ના મેં પ્રકૃતિ અષ્ટધા. 7મા અધ્યાયમાં ભગવાને આ પ્રકારથી ભગવાને પોતાની એ અષ્ટધા પ્રકૃતિ આપણને દર્શાવી. અપરા ઈયમિતિ, આ અપરા પ્રકૃતિ છે. પરાતુ અન્ય, બીજી જે પ્રકૃતિ છે પરા પ્રકૃતિ જે ચૈતન્ય સ્વરૂપ છે. પરા અપરા બે પ્રકૃતિ ભગવાને દર્શાવી. अपरामिति अन्य विद्धि प्रकृति में परम जीवभूता महाबाहो येदम धार्यते जगत. પેલી બીજી પરા પ્રકૃતિ જે કેવી છે? જીવભૂતા, જે ક્ષેત્રજ્ઞ લક્ષણ જેનું છે, જે જીવભૂત એટલે કે ચૈતન્ય સ્વરૂપ જે છે. જયા ઇદમ સર્વમ ધાર્યતે જગત, જેના દ્વારા તે સંપૂર્ણ જગત ધારણ થઈ રહ્યું છે. ગઈકાલે જોયું ને પ્રભુ વિષ્ણુ જોયું, પ્રભુ વિષ્ણુ ગ્રશિષ્ણુ સંપૂર્ણ જગતને ધારણ, આ પરા પ્રકૃતિ દ્વારા હું સંપૂર્ણ જગતને ધારણ કરું છું. કે તદ્યોનિની ભૂતાની ઇતિ ચ ઉક્તમ. 7મા અધ્યાયમાં એટલે ભગવાન કહે છે એ તદ્યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારેય. આ બે યોનિ જ છે. જો સર્વાણી ઇતિ ઉપધા, તું નિશ્ચય કર કે આ જ બે પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ, આ બે પ્રકૃતિ છે. પણ ભગવાન તમે કોણ છો? આ તો બે પ્રકૃતિ છે. એક અષ્ટધા પ્રકૃતિ છે, બીજી જીવભૂત ચૈતન્ય સ્વરૂપ પરા પ્રકૃતિ છે. તો ભગવાન તમે કોણ છો? અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. અપરા પ્રકૃતિ જે છે એ ક્ષેત્ર છે, જડ છે, જડ. પરા પ્રકૃતિ જે ચૈતન્ય સ્વરૂપ છે, જે ક્ષેત્રજ્ઞ છે, જીવ છે, જડ છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વય યોનિત્વમ કથમ ભૂતાનામિતિ અયમ અર્થ અધુના ઉચ્યતે. તો આગળ ભગવાને તેને અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ એવી અષ્ટધા અપરા પ્રકૃતિ અને જીવભૂત જે પરા પ્રકૃતિ બે દર્શાવી છે. એ જ બે હવે અહીંયા ભગવાન કઈ રીતે દર્શાવે છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વય યોનિત્વમ કથમ ભૂતાનામિતિ. તો આગળ તમે પરા અને અપરા કીધું, હવે તમે મને કહો છો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બે યોનિ છે જગત. તો કે આ બે અલગ અલગ થઈ ગયા. અયમ અર્થ અધુના ઉચ્યતે. જાઓ એટલે ભગવાન હવે આ દર્શન 15મા અધ્યાયમાં પણ આવશે. ક્ષરશ્ચ અક્ષર, ક્ષર સર્વાણી ભૂતાની અક્ષર કુઠમ ઉચ્યતે ઉત્તમ પુરુષસ્તન્ય. ક્ષર પ્રકૃતિ જડ છે, અક્ષર પ્રકૃતિ જે માયા છે, અવ્યક્ત. બંનેથી પર હું પરમાત્મા છું. ઉત્તમ પુરુષસ્તુ અન્ય. તો ભગવાન ભલે શબ્દો અલગ અલગ પ્રયોગ કરે છે, પણ વાત તો એક જ કરે છે. આ સમજો. ત્યાં પેલી અષ્ટધા અપરા પ્રકૃતિ કહેવામાં આવી, અહીંયા ક્ષેત્રજ્ઞ કહેવામાં આવી. ત્યાં પેલી જીવભૂત પરા પ્રકૃતિ કીધી, અહીંયા એને ક્ષેત્રજ્ઞ કહેવામાં. હા, ભગવાન અહીંયા કોઈ વિરોધાભાસ નથી કરી રહ્યા. એ અપરા અને અપરા જે પ્રકૃતિ છે એ જ અહીંયા ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર સ્વરૂપે છે. આ રીતે કોઈ એમાં નથી, કોઈ ભિન્નતા નથી. આ સમજો. અયમ અર્થ અધુના, એ જ અર્થ અહીંયા શંકર ભગવાન સ્વયં અહીંયા આપણને કહી રહ્યા છે. શ્લોક વાંચો. પ્રકૃતિમ પુરુષં ચૈવ પ્રકૃતિમ પુરુષં ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિમ પુરુષં ચૈવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી. એક પ્રકૃતિ છે, બીજું પુરુષ છે.
ઉભવ અપી વિદ્ધિ અનાદિ. આ બંનેને તું અનાદિ જાણ. પ્રકૃતિ ઈશ્વરસ્ય પ્રકૃતિ તૌ પ્રકૃતિ પુરુષ ઉભવ અપી અનાદિ વિદ્યે. આ બે પ્રકૃતિ, એક પ્રકૃતિ છે અને બીજી પુરુષ છે. અને એટલે કે છે ઈશ્વરસ્ય પ્રકૃતિ થૌ પ્રકૃતિ પુરુષ. ઈશ્વરની જ આ પ્રકૃતિ છે. પ્રકૃતિ અને પુરુષ એ ઈશ્વરની જ પ્રકૃતિ છે. સમજો બરાબર? પ્રકૃતિ અને પુરુષ જેને આપણે કહીએ છીએ એ જ ઈશ્વરની બે પ્રકૃતિ છે. અને બંને કેવી છે? અનાદિ છે. બંનેનો આરંભ નથી. ન વિદ્યતે આદિ યયોહો તૌ અનાદિ. જેનો આદિ આરંભ નથી એ બંનેને અનાદિ કહેવામાં. દ્વિવચન છે. અનાદિ ઉભવ અપી. દીર્ઘ છે એ દ્વિવચન. અનાદિ અનાદિ અનાદિ. અને એટલે કે છે કે આ બંને કેવી છે? અનાદિ. એ શંકરાચાર્ય સમજાય. નિત્ય ઈશ્વરતા ઈશ્વરસ્ય તત્ પ્રકૃત્યો અપી યુક્તમ નિત્યત્વેન ભવિતુમ. ઈશ્વર સ્વયં નિત્ય છે તો ઈશ્વરની પ્રકૃતિ પણ નિત્ય જ હોવાની. જો વિચાર, નિત્ય ઈશ્વરત્વાત. ઈશ્વર નિત્ય છે તો ઈશ્વર નિત્ય છે. ઈશ્વર છે તત્ પ્રકૃત્યો અપી યુક્તમ નિત્યત્વેન ભવિતુમ. જો ઈશ્વર નિત્ય છે અને આ બંને પુરુષ અને પ્રકૃતિ ઈશ્વરની પ્રકૃતિ છે તો આ બંને પણ કેવા થઈ ગયા? નિત્ય થઈ ગયા. ઇતિ ભવિતુમ યુક્તમ. આવું થઈ જાય. કેમ? પ્રકૃતિ દ્વયવત્વમ એવ હિ ઈશ્વરસ્ય ઈશ્વરત્વમ. જો અહીંયા પેલો દ્વૈતવાદી છે ને ચમકી જાય. ઈશ્વરનું ઈશ્વરપણું કોને કારણે છે? આ બે પ્રકૃતિને કારણે. પ્રકૃતિ દ્વયવત્વમ એવ હિ ઈશ્વરસ્ય ઈશ્વરત્વમ. ઈશ્વર ઈશ્વર કોને કારણે છે? આ બે પ્રકૃતિને કારણે. માયા ઉપહિત ચૈતન્ય જ ઈશ્વર છે તો માયા પ્રકૃતિથી જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. ઈશ્વર સર્વજ્ઞ જેમ કહીએ છીએ, ઈશ્વર સર્વશક્તિ કહીએ છીએ, તો એ જ્ઞાન શક્તિ જે છે, ઈચ્છા શક્તિ છે, ક્રિયા શક્તિ છે, એનાથી જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. આ સમજો. સ્વરૂપથી તો ઈશ્વર સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે પણ પ્રકૃતિ દ્વયને કારણે એ સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એને ઈશ્વર એવું કહીએ છીએ. જગત કારણ બ્રહ્મ જે છે એને આપણે ઈશ્વર કહીએ છીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે આ ઈશ્વરનું પણ ઈશ્વરપણું કોને કારણે છે? આ બે પ્રકૃતિઓને કારણે છે. યાભ્યામ પ્રકૃતિભ્યામ ઈશ્વર જગત ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હેતુ. આ બે પ્રકૃતિઓને કારણે ઈશ્વર પણ શું કરી શકે? ઈશ્વર જગત ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હેતુ. આ બે પ્રકૃતિઓને કારણે જ ઈશ્વર પણ શું થઈ જાય છે? આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ છે ઈશ્વર. તે દ્વે અનાદિ સત્યો સંસારસ્ય કારણમ. એ બંને કેવા છે? અનાદિ દ્વિવચન, સત્યો દ્વિવચન. સંસારસ્ય કારણમ. આ બંને પ્રકૃતિઓ જે છે એ પ્રકૃતિઓ જ જગતનું સંસારનું કારણ છે. આ બે પ્રકૃતિને કારણે જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. બે પ્રકૃતિને કારણે જ ઈશ્વર આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે. અને આ બે પ્રકૃતિને કારણે આ સંસારનો અનુભવ છે. ત્રણ વસ્તુ થઈ. આ સમજવાનું બરાબર? અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ બંને અનાદિ છે એને કારણે જ ઈશ્વર ઈશ્વર છે. અને શંકરાચાર્ય નથી કહેતા, ભગવાન સ્વયં કહી રહ્યા છે પ્રકૃતિ પુરુષમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભવ અપી. બંને અનાદિ છે. આ
મારી બે પ્રકૃતિ છે, ઈશ્વરની બે પ્રકૃતિ છે, તું જાણી લે. એટલે શંકરાચાર્ય અહીંયા એક બહુ સરસ વાત કરે, ન આદિ અનાદિ ઇતિ તત્પુરુષમાસમ કેચિદ વર્ણયંતી. અનાદિ જે શબ્દ જે છે, શંકરાચાર્ય એનો અર્થ શું કીધું? આદિ ન વિદ્યતે અસ્ય ઇતિ અનાદિ. બહુવ્રીહી સમાસ કર્યો. જેનો આદિ નથી એને અનાદિ કહેવાય. તો શંકરાચાર્ય કહે છે કેટલાક ટીકાકારો જે છે એનો આ અનાદિ શબ્દ જે છે એનો સમાસનો વિગ્રહ જે છે એ તત્પુરુષ સમાસને અનુરૂપ કરે છે. ન આદિ અનાદિતિ, જે આદિ નથી. જો આદિ એટલે શું? કારણમ. તે નહીં કિલ ઈશ્વર છે કારણત્વમ સિદ્ધ્યથી. જેનો સ્વયં કોઈ આદિ કારણ નથી, જે સર્વ કારણોનું પણ કારણ છે, સર્વ કાર્યોનું પણ જે કારણ છે, પણ જેનું પોતાનું કોઈ કારણ નથી, એ ઈશ્વર અનાદિ. તે નહીં ખિલ ઈશ્વરસ્ય કારણત્વમ સિદ્ધ્યતિ. જેને કારણે ઈશ્વરનું કારણત્વ સિદ્ધ થાય. કેમ? જેનું કોઈ કારણ નથી પણ જે સર્વનું કારણ છે. જો આ જ વસ્તુ કથામાં કહેવામાં આવે, પણ પેલું કથાની દ્રષ્ટિએ કહેવામાં, એટલે આપણે પેલું કથાની દ્રષ્ટિએ બહુ મજા પડે સમજવા. શંકર ભગવાન જાન લઈને ગયા હિમાલય. પછી ત્યાં પેલા લગ્નમાં પૂછવામાં તમારા પિતાજી કોણ? શંકર ભગવાન કે મારા પિતાજી જ નથી. કેમ? એમનું કોઈ કારણ છે જ નહીં. જેનું કોઈ કારણ નથી, જો આવી રીતે, પણ જે સર્વનું કારણ છે એ ઈશ્વર છે. અને કારણે શું થાય છે? એને કારણે ઈશ્વરનું ઈશ્વરત્વ સિદ્ધ, કારણત્વ સિદ્ધ થાય છે. આ બે પ્રકૃતિ જે અનાદિ પ્રકૃતિ છે, જેનું કોઈ કારણ નથી, એવી અનાદિ જે બે પ્રકૃતિ છે, જેને કારણે ઈશ્વરનું કારણત્વ સિદ્ધ થાય. યદિ પુનઃ પ્રકૃતિ પુરુષૌ એવ નિત્યૌ સ્યતામ તત્કૃતમ એવ જગત ન ઈશ્વર જગત કર્તૃત્વમ. તો કે આ બે અનાદિ છે તો પછી નિત્ય છે બંને. જે અનાદિ છે તો પછી નિત્ય હોવી જોઈએ. યદિ હિ પુનઃ પ્રકૃતિ પુરુષૌ એવ નિત્યૌ સ્યાતામ. આ પ્રકૃતિ અને પુરુષ જે બંને જે છે એ અનાદિ છે તો પછી અનિત્ય પણ હોવા જ જોઈએ. અને એટલે કે છે જો એ બંનેને નિત્ય સ્યાતામ નિત્ય માનવામાં આવે તો તત્કૃતમ એવ જગત, તો એમના દ્વારા જ આ જગતની ઉત્પત્તિ થઈ એમ કેવું પડે. પછી ઈશ્વરની જરૂર જ નહીં પડે. ન ઈશ્વરસ્ય જગત કર્તૃત્વમ. પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે, પણ અનાદિ હોવા છતાં પણ એ નિત્ય નથી. જો એમને નિત્ય માનવામાં આવે તો પછી એ જ બંને કારણ બની જાય. પછી ઈશ્વરના કારણત્વની જરૂર પડે જ નહીં. પણ એવું નથી. તદા સત શંકરાચાર્ય કહે છે એવું નથી. પ્રાગ પ્રકૃત પુરુષે ઉત્પત્તે હે ઈશિતવ્ય અભાવાદ ઈશ્વર છે અનિશ્વરત્વ પ્રસંગાત. શંકરાચાર્ય કહે છે કે જો તમે આ બંનેને નિત્ય કહી દેશો તો એ જ બંને પછી કારણ આ જગતનું બની જાય. પછી ઈશ્વરનું કારણત્વ રહેશે નહીં. જો એવું થઈ જાય તો બહુ મોટી ગરબડ થઈ જાય. એટલે શંકરાચાર્ય કહે છે તદ અસત, એ યોગ્ય નથી. અસત એટલે યોગ્ય નથી. એ આપણે સ્વીકારી શકીએ એમ નથી. કેમ? પ્રાગ પ્રકૃતિ પુરુષયો ઉપપત્તે હે વિચાર ઈશિતવ્ય અભાવાત. જો પ્રકૃતિ અને પુરુષ તમે જેને કહો છો એ બંનેના નિયંતા જો નહીં હશે, ઈશિતવ્ય એટલે શું છે? એ બંનેનું નિયંત્રણ કરવાનો જે ભાવ છે ઈશિતવ્ય.
કર્તવ્યમાં કરવા યોગ્ય, ઈશિતવ્ય એટલે કે શાસન કરવા યોગ્ય. અભાવાત આ બંનેનું શાસન કરનાર જો કોઈ છે જ નહીં. પ્રકૃતિ પુરુષ સ્વયં જ ઉત્પત્તિ કરે છે, જો એવું તમે કહી દેશો તો પછી શું થશે? ઈશિતવ્ય અભાવાત ઈશ્વરસ્ય, તો પછી ઈશ્વરનું જે ઈશિતવ્ય જે છે, શાસન યોગ્યતા જે ઈશ્વરની જે છે એ રહેશે જ નહીં. કેમ કે પુરુષ અને પ્રકૃતિ જ કરી રહ્યા, પછી એમાં ઈશ્વરની જરૂર નહીં પડી. અનિશ્વર પ્રસંગાત, તો પછી ઈશ્વર જ નહીં રહે. જો વિચાર, અનિશ્વર પ્રસંગ થઈ જાય. જો આ ચર્ચા દ્વારા શંકરાચાર્ય આપણે પેલી બીજી પંક્તિ તરફ લઈ જ રહ્યા. ભગવાન સ્વયં જ બધું જ કહી રહ્યા, પણ પહેલી પંક્તિમાં જે દર્શાવ્યું એમાં કોઈ પ્રકારે સંશય આપણે નહીં કરવાનો. અનાદિ છે, પણ તમે જો એને નિત્ય માની લેશો ને તો પછી એ જ કારણ બની જાય. પછી ઈશ્વરનું ઈશ્વરત્વ રહેશે નહીં, અને ઈશ્વરનો ઈશિતવ્ય ભાવ જે છે, શાસન કરવા યોગ્યતાનો જે ભાવ છે એ રહેશે જ નહીં. અને જો એ નથી તો પછી ઈશ્વર નથી, અને ઈશ્વર નથી તો અનિશ્વર પ્રસંગાત, તો પછી અનિશ્વર પ્રસંગ થઈ ગયો. સંસારસ્ય નિર્નિમિત્તત્વે નિર્મોક્ષત્વ પ્રસંગાત શાસ્ત્ર આનર્થંગ્ય પ્રસંગાત. શંકરાચાર્ય કહે છે અનિશ્વર પ્રસંગ જો થઈ ગયો, અનિશ્વર પ્રસંગ બની ગયો, તો પછી એને પછી બાકીનું બધું પણ આવું જ થવાનું. શું થવાનું? સંસારસ્ય નિર્નિમિત્તત્વે, સંસારનું પછી કોઈ નિમિત્ત જ નહીં રહે. જો સંસારનું કોઈ નિમિત્ત જ નહીં રહેશે તો પછી અનિર્મોક્ષ પ્રસંગત્વ, કોઈ પણ નિમિત્ત વગર, કોઈ પણ શાસન વગર આ જગતની ઉત્પત્તિ થઈ એવું જો તમે કહી દેશો તો પછી નિર્મોક્ષ અનિર્મોક્ષત્વ પ્રસંગ, તો પછી મોક્ષ જ નહીં હોય. જો સમજ, નિર્મોક્ષ અનિર્મોક્ષ એટલે કે મોક્ષ જ નહીં રહેશે. મોક્ષ નહીં રહેશે તો પછી શાસ્ત્રની પણ ઉપયોગીતા નહીં. શાસ્ત્ર શાના માટે છે? મોક્ષ પુરુષાર્થ માટે. તો પેલું શાસ્ત્ર પણ અનર્થક, શાસ્ત્ર બિનઉપયોગી બની જવાનું. અને શાસ્ત્ર બિનઉપયોગી થઈ ગયું તો બંધ અને મોક્ષનો જે ભાવ આપણે કહીએ છીએ એ પણ રહેશે. બંધ મોક્ષ અભાવ પ્રસંગા, સંસાર નિર્નિમિત્ત થઈ જશે તો સંસારનો અંત નહીં આવે, એટલે કે મોક્ષ નહીં થાય. મોક્ષ નથી સિદ્ધ થતો તો મોક્ષની આવશ્યકતા રહેતી નથી. તો પેલું શાસ્ત્ર પણ નિરર્થક થઈ જશે. શાસ્ત્ર નિરર્થક થઈ જશે તો બંધ અને મોક્ષનો જે ભાવ જે છે, તો જે બંધનનો અનુભવ થઈ રહ્યો છે કે જેને મોક્ષની પ્રાપ્તિ થાય, આ બધી વસ્તુ પણ કેવી થઈ જાય? નિરર્થક બની જાય. આમ ઈશ્વરની પ્રકૃતિ એવી રીતે તમે સ્વીકારશો તો બધું પછી બરાબર થઈ જશે. પણ જો તમે એમ કહેશો કે એ નિત્ય છે તો નિત્ય જો એ બની ગઈ તો શું થવાનું? આ શંકરાચાર્ય કહે છે કે આ બંને પ્રકૃતિ જે છે અનાદિ છે, અને એટલા માટે આ બંનેને આપણે નિત્ય માની શકીએ એમ છે. કેમ? વિકારાંચ ગુણાંચ એવા વક્ષ્યમાણ. આ જગતના જેટલા વિકાર જે છે, જેટલા ગુણ છે, એ બધી વસ્તુ આ બે પ્રકૃતિ અને પુરુષથી જ ઉત્પન્ન થાય છે. વિકારી ગુણવાન પ્રકૃતિ ત્રિગુણાત્મિકા માયા છે, એમાંથી ત્રિગુણાત્મિક જગત બનેલું. સર્વ વિકારો જે છે એ આ બે પ્રકૃતિથી જ આ વિકારોની ઉત્પત્તિ છે. ભાષ્યકાર સમજાવે છે, આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ
ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।